નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોળરામ સ્કૂલમાં આપનું સ્વાગત છે. તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન, યુનિટ નંબર 3 બુદ્ધિ અને પાર્ટ નંબર 3 કે આપણે પાર્ટ 1 માં આપણે બુદ્ધિની વ્યાખ્યા, બુદ્ધિનું સ્વરૂપ એના વિશે આપણે માહિતી આપી હતી. પાર્ટ નંબર 2 માં આપણે બુદ્ધિ વિશેના અભિગમો છે, જે આધુનિક અભિગમો, એમાં આપણે 2 અભિગમની ચર્ચા કરી હતી. સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત અને ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, જેમાં આપણે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો જે સિદ્ધાંત છે એમાં આપણે મુખ્યત્વે બુદ્ધિના સિદ્ધાંતની જે લાક્ષણિકતાઓ છે, જે આપણે 8 પોઈન્ટ દ્વારા એની સમજૂતી મેળવી છે. તો પાર્ટ નંબર 3 માં આપણે જે જેપી દાસનો પાસનો સિદ્ધાંત આપણે સમજવાનો છે અને એની સાથે આપણે અલગ અલગ રીતે બુદ્ધિ માપન છે, બુદ્ધિ આંક છે અને જેમાં બુદ્ધિ કસોટીઓ છે એની આપણે માહિતી મેળવવાની છે. તો હવે આપણે છે જેપી દાસનો પાસ સિદ્ધાંત કે જગન્નાથ પ્રસાદ દાસ, એટલે એનું ફૂલ ફોર્મ છે જેપી દાસ, એનું ફૂલ ફોર્મ કે જગન્નાથ પ્રસાદ દાસ અને તેમના સાથીદારોએ બુદ્ધિના સિદ્ધાંતમાં જી ઘટક સિદ્ધાંતનો વિરોધ કર્યો છે. પ્રાયોગિક અભ્યાસો અને ચિકિત્સાત્મક અનુભવોના આધારે તેઓએ દર્શાવ્યું છે કે બોધનાત્મક ક્ષમતા માટે મસ્તિષ્કની રચના અને તેમાં થતી પ્રક્રિયાઓ મહત્વની ભાગ ભજવે છે. તો આપણે જુઓ છો કે બોધનાત્મક ક્ષમતા માટે મસ્તિષ્ક છાલની રચના, એટલે કે જે મગજની રચના કે માનવ મગજની રચના આપણે ધોરણ 11માં આપણે ભણી ચૂક્યા છીએ, જેમાં અગ્ર મગજ આવે છે, પશ્વ મગજ આવે છે. ત્યારે આપણે વાણી વિસ્તાર, શ્રવણ સંવેદન, ચેષ્ટા વિસ્તાર, પછી શરીર સંવેદન, મધ્ય કપાલખંડ, પશ્વ કપાલખંડ, દ્રષ્ટિ સંવેદન, નાનું મગજ, વાણી સમજનો વિસ્તાર, નિમ્ન કપાલખંડ, લજ્જાખંડ, સિલિયરી ખાંચનો છેડો વગેરે છે આપણે મસ્તિષ્ક, જે મગજ એટલે કે મસ્તિષ્કની રચના વિશે આપણે માહિતી મેળવી હતી, જેમાં એમિગડાલા, હાઇપોથેલેમસ, હિપોકેમ્પસ વગેરેની માહિતીઓ છે આપણે ધોરણ 11માં ડીપમાં મેળવી હતી. તેઓએ બુદ્ધિ અંગેની શરીરલક્ષી તેમાં પણ ખાસ કરીને ચેતા મનોવૈજ્ઞાનિક એના દ્રષ્ટિકોણનો સ્વીકાર કર્યો છે. તેઓના મતે મગજની રચના વિશિષ્ટ છે, તેના કેન્દ્રો સ્વતંત્ર રીતે ચોક્કસ માનસિક એટલે કે જે પ્રક્રિયાઓ છે એનું નિયમન કરે છે, પરંતુ સાથોસાથ મસ્તિષ્કના આ કેન્દ્રો પર પારસ્પરિક રીતે જોડાયેલા છે. તમે જોશો કે આપણું જે મસ્તિષ્ક જે છે, મસ્તિષ્ક છાલ, મોટું મગજ, એમાં અલગ અલગ રીતે જે કામ કરવાની જે ક્ષમતાઓ છે, જે આપણે જોયું હતું કે જે મગજની જ્યારે રચના કરવામાં મસ્તિષ્ક છાલ એક ઊભી ખાંચ હોય છે, જેને રોનાલ્ડોની ખાંચ તરીકે ઓળખવામાં આવે છે. નીચેના ભાગમાં આવેલી ખાંચ એટલે કે સિલ્વિયલની ખાંચ તરીકે ઓળખી શકાય છે. આ ખાંચ વડે મસ્તિષ્કના 4 ભાગો પાડવામાં આવે છે અને જે મગજના 4 ખંડો તરીકે આપણે એને ઓળખી શકાય છે, જેમાં અગ્ર લલાટખંડ, મધ્ય કપાળખંડ, પશ્વ કપાળખંડ અને નિમ્ન કપાળખંડ, આ 4 ભાગોમાં એને આપણે વિભાજિત
કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો છે કે મસ્તિષ્કને ડાબું મસ્તિષ્ક ગોળાર્ધ અને જમણું મસ્તિષ્ક ગોળાર્ધ એ બે વિભાગોમાં છે, એટલે કે વહેંચીને સમજવામાં આવે છે, જેમાં દ્રષ્ટિ, શ્રાવ્ય, ગંધ વગેરેના કેન્દ્રો મસ્તિષ્કના ચોક્કસ ભાગમાં રહેલા હોય છે. મસ્તિષ્કના ચોક્કસ ભાગને નુકસાન થતાં તેની સાથે સંબંધિત માનસિક કે શારીરિક પ્રવૃત્તિઓ અવરોધાય છે. દાખલા તરીકે મસ્તિષ્કના ડાબા ગોળાર્ધના કોઈ ચોક્કસ ભાગને નુકસાન થતાં વ્યક્તિની ભાષા લખવાની અને બોલવાની ક્ષમતા અવરોધાય છે. તમે જોજો કે આપણું જે મગજ છે, મસ્તિષ્ક છાલ છે, એમાંથી કોઈ પણ જોવું, સાંભળવું કે ગંધ એટલે કે જે સ્મેલ, આ જે મસ્તિષ્ક ભાગ એટલે કે જે ચોક્કસ ભાગ છે એ ભાગને નુકસાન થાય તો શારીરિક રીતે એમાં જે પ્રવૃત્તિઓ છે એમાં અવરોધાય, મુશ્કેલીઓ આવે. દાખલા તરીકે ડાબા ગોળાર્ધમાં કોઈ ચોક્કસ ભાગને નુકસાન થતાં તો તમારી જે વ્યક્તિની ભાષા જે લખવાની, જે બોલવાની જે ક્ષમતા, તેમાં શું થાય તો કે અવરોધ ઊભો થાય છે. આમ વ્યક્તિની વિશિષ્ટ રચના વ્યક્તિની બોધનાત્મક ક્ષમતા એની સાથે જોડાયેલી હોય છે. તેવું દ્રઢપણે સ્વીકારનારા ચેપીદાસ અને તેમના સાથીદારોએ બુદ્ધિનો જે સિદ્ધાંત દર્શાવ્યો છે તેને પાસ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. અને આ સિદ્ધાંતોમાં 4 મુખ્ય બોધનાત્મક પ્રક્રિયાઓ એનો સમાવેશ આપણે આમાં કરવામાં આવે છે. તો જોઈએ ક્યાં મુખ્ય 4 પ્રક્રિયાઓ છે. આમ આપણે જોઈએ તો અલગ અલગ રીતે બોધનાત્મકની મુખ્યત્વે 4 એટલે કે 4 પ્રક્રિયાઓ છે, જેમાં જેપી દાસનો સિદ્ધાંત છે, બુદ્ધિનો સિદ્ધાંત, એને પાસ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એમાં પી એ એસ એસ એટલે કે પાસનો સિદ્ધાંત છે એને અલગ અલગ રીતે રાખે છે. પી એટલે કે પ્લાનિંગ એટલે કે આયોજન, એ ઓટેશન એરાઉસલ એટલે કે ધ્યાન ઉત્તેજના, એસ સિમ્પ્લિનેશન પ્રોસેસિંગ એટલે કે સમકાલીન પ્રક્રિયા, એસ સુસેવ પ્રોસેસિંગ એટલે કે ક્રમબદ્ધ પ્રક્રિયા, અથવા ગુજરાતીમાં આપણે જોઈએ પી એટલે કે આયોજન, એ એટલે કે ધ્યાન ઉત્તેજના, એસ એટલે કે સમકાલીન પ્રક્રિયા અને એસ એટલે ક્રમબદ્ધ પ્રક્રિયા. તો હવે આપણે એને વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ અથવા સમજીએ. તેમાં પહેલા આપણે વાત કરીએ પી એટલે કે આયોજન. આ એવી એટલે કે બોધનાત્મક ક્ષમતા છે જેની મદદથી આપણે સમસ્યાનો ઉકેલ કેવી રીતે મેળવશું તેનો નિર્ણય લઈ શકીએ છીએ અને આ નિર્ણય મુજબ વર્તન કરીએ છીએ. એમાં આપણે ધ્યેયો નિશ્ચિત કરવા, પરિણામનું પૂર્વાનુમાન અને પ્રતિભાવો કે પ્રતિપુષ્ટિનો ઉપયોગ વગેરે માનસિક પ્રક્રિયાઓ કરી તેને મોટા ભાગે મગજનો અગ્રખંડ જવાબદાર રહેલો હોય છે. આયોજન એટલે તમે જોજો કે જે આપણી બોધનાત્મક જે તમારી ક્ષમતાઓ છે વિચારવાની, સમજવાની, આંતરસૂઝ, તર્ક લગાડવાની, એ બધી જ એનું પુનરાવર્તન, પ્રતિપુષ્ટિ, પ્રતિભાવો છે એ વધારે પડતું ક્યાં જોવા મળશે તો કે તમારો મગજનું એટલે કે જે અગ્રખંડ એટલે કે જે આગળનો ભાગ છે. મગજનો અગ્રભાગ એટલે કે કયો તો કે મગજમાં સૌથી આગળ આવેલો ભાગ જે કારક નિયંત્રણો અને બોધનાત્મક એટલે કે જે પ્રતિક્રિયા સાથે સંકળાયેલો છે. આ ખંડ વિચારણા, આયોજન અને નિર્ણય પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે. આ ખંડને ઈજા થાય
તો વર્તન અને વ્યક્તિત્વ પર વિનાશક અસર થતી હોય છે. તો આ તો આપણું આયોજન. હવે આવે છે એ એટલે કે ધ્યાન ઉત્તેજના. તો આ જે ધ્યાન ઉત્તેજના છે આ બોધનાત્મક પ્રક્રિયામાં વાતાવરણમાં રહેલા ઘણા ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવાની અને અન્ય ઉદ્દીપકોની અવગણના કરવાની એટલે કે જે ક્ષમતાઓ છે એનો સમાવેશ થતો હોય છે. ધ્યાન કેન્દ્રિત કરવાની મુશ્કેલીઓ એટલે જે મુશ્કેલીની વિકૃતિઓ ધરાવતા વ્યક્તિઓમાં આ બોધનાત્મક પ્રક્રિયામાં ખામી જોવા મળે છે. ધ્યાન અને ઉત્તેજના સાથે મસ્તિષ્કના મગજ સ્કંદ અને થેલેમસ સાથે જોડાયેલી હોય છે કે જ્યારે મસ્તિષ્કના અને મગજ સ્કંદ તમે જોજો કે જે મગજ સ્કંદ શું કહે છે આપણને કે જે મગજ સ્કંદની ટોચના અથવા ટોચ પરના જે ચેતાકોષોના ઝુમખાના બનેલા પિંડ આકારને થેલેમસ કહે છે. થેલેમસ બી એટલે કે મસ્તિષ્ક ગોળાર્ધ ઉપર એના વચ્ચે એટલે કે ગોળાર્ધમાં વચ્ચેમાં આવેલો છે, જેનું જે કાર્ય છે જે થેલેમસનું કાર્ય શું હોય છે કે દ્રષ્ટિ, શ્રવણ, દબાણ, પીડા વગેરે જેવા સાંવેદિક સંકેતોને ગ્રહણ કરી તેમણે મસ્તિષ્ક છાલના ચોક્કસ ભાગને મોકલે છે અને મગજમાં ઉત્પન્ન થતા ચેતા પ્રવાહો એને પણ આ ભાગમાં થઈ અને કરોડરજ્જુ તરફ જાય છે. આમ થેલેમસ રિલે સ્ટેશનનું કામ કરે છે કે જે બોધનાત્મક જે પ્રક્રિયાઓ છે એ ક્યાંક ને ક્યાંક મગજ સ્કંદ છે આપણું એની સાથે જોડાય અને થેલેમસ જેવી પ્રક્રિયાઓ છે જોવા મળતી હોય છે. જેમ આપણે કીધું છે કે વ્યક્તિઓ છે જે ઉદ્દીપક જે વાતાવરણ એમ કીધું ઉદ્દીપક પ્રત્યે ધ્યાન રાખી અને અલગ જ રીતે જે અન્ય લોકો કે અન્ય ઉદ્દીપકોની ગણનામાં જે ક્ષમતાઓ છે અલગ અલગ રીતે એનું ધ્યાન કેન્દ્રિત કરવાની જે મુશ્કેલીઓ અને વિકૃતિઓ ધરાવતા વ્યક્તિઓમાં આ પ્રક્રિયા બોધનાત્મક પ્રક્રિયાઓ છે એમાં ખામી જોવા મળતી હોય છે. ઘણીવાર તમે જુઓ ને તો આપણે છે જે આપણું મગજ છે મગજ સ્કંદનું કાર્ય શું કરે છે તો કે મગજ સ્કંદ છે લંબચેતા જે ચેતા તંતુઓ છે એ મગજ જે મધ્ય મગજમાં એટલે કે મધ્ય મગજનો જે બનેલો છેડો છે જે મગજમાં એટલે કે મગજ સ્કંદ શું કરે છે તો કે શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા તથા જે ચાલવાની અને ઊંઘવાની ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. જેમાં ચેતા તંતુઓ છે અથવા જે ચેતા સેતુઓ છે એ સ્વપ્નો અને ચાલવાની ક્રિયાઓ સાથે જોડાયેલું હોય છે. તો આ તો આપણું ધ્યાન ઉત્તેજના. હવે આપણે વાત કરીએ સમકાલીન પ્રક્રિયા એટલે કે એસ કે જે આ બોધનાત્મક પ્રક્રિયામાં જુદા જુદા ઉદ્દીપકોને એક સાથે સાંકળી તેને એક જ સમગ્ર ઘટના તરીકે આલેખવાની ક્ષમતા રહેલી છે. ભાષાકીય સમજ મેળવવા માટે આ ક્ષમતાની વધુ આવશ્યકતા રહેલી છે. દાખલા તરીકે મારી માતાના પિતાના એકના એક દીકરા મારા કોણ છે? જવાબ મામા. આ ક્ષમતા માટે મોટા મગજનું પશ્વખંડ અને મધ્યખંડ વધુ મહત્વની ભૂમિકા ભજવે છે. સમકાલીન પ્રક્રિયા તમે જુઓ કે આપણે એક્ઝામ્પલ શું કીધું છે કે મારી માતાના પિતાના એકના એક દીકરા મારા કોણ થાય છે?
તો તમે જુઓ છો કે જવાબમાં આવે છે મામા. તો અહીંયા શું કીધું છે આપણને કે મગજ એટલે કે મોટા મગજનો પશ્વખંડ અને મધ્યખંડ વધુ મહત્વની ભૂમિકા ભજવે છે. તો પશ્વખંડ શું કરે છે કે જે પાછળનો ભાગ મસ્તિષ્કનો જે પાછળનો ભાગ છે જેમાં શું કહે છે કે પશ્વ એટલે કે કપાળખંડ માથાના પાછળના ભાગમાં આવેલો છે, જે દ્રષ્ટિના કેન્દ્રનું નિયમન કરે છે. તેનો સીધો સંબંધ નેત્રપટ એટલે કે નેત્રપટ સાથે રહેલો હોય છે. અને જ્યારે મધ્યખંડ, તો એ શું કરે છે તો કે મધ્યખંડ એટલે કે કપાળખંડ મગજમાં આવતા એટલે કે સંદેશાઓનું નિયંત્રણ કરે છે. તેમાં આવેલા કારકો સ્નાયુવિક છે એ હલનચલનનું નિયંત્રણ કરે છે. કે તમે જોશો કે જે સમકાલીન પ્રક્રિયા કેવી છે કે જે પ્રક્રિયાઓમાં જુદા જુદા ઉદ્દીપકોને એક સાથે સાંકળીને તેને એક સમગ્ર ઘટના તરીકે આલેખવાની ક્ષમતા છે, જેમાં ભાષાકીય સમજ મેળવવા માટે આ ક્ષમતાની વધુ આવશ્યકતાઓ છે. ભાષાકીય એક ઘટના હોય તો તમે જોશો કે જ્યારે ભાષાકીય સમજ મેળવવામાં આવે તો તમે જોશો લોકોની વિચારોની જે ક્ષમતા કેવી છે કે અલગ અલગ રીતે છે. ભાષાકીય સમજ આપણે કેવી મળશે? અલગ અલગ રીતે. કોઈ વ્યક્તિની છે એક જ સરખી ભાષાકીય સમજ આપણે મળશે નહીં. ઘટના બધાએ જોયેલી હોય છે, પણ જ્યારે ભાષાકીય સમજ મેળવવામાં આવે, સમજાવવામાં આવે ત્યારે તમે જોશો કે લોકોની ક્ષમતા કેવી છે તો કે અલગ અલગ પ્રમાણ એટલે કે અલગ અલગ પ્રકારની જોવા મળશે. હવે આપણે પછીનો પોઈન્ટ જોઈએ તો કે એસ એટલે કે ક્રમબદ્ધ પ્રક્રિયાઓ. ક્રમબદ્ધ પ્રક્રિયાઓ અહીં ઉદ્દીપકોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે, જેમાં ખાસ કરીને ક્રમબદ્ધ રીતે અક્ષરો એટલે કે વર્ણમાળા અને શબ્દોની ગોઠવણીને વાંચન કાર્ય અને લેખન કાર્ય કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. ક્રમબદ્ધ એટલે કે વ્યવસ્થિત રીતે વર્ણમાળા જે શબ્દોની ગોઠવણીઓ એટલે કે ગોઠવણી કરવામાં આવે છે તે આ ભાગે મોટા ભાગનો અગ્રખંડ અને નિમ્નખંડ છે તે કે અગત્યનો ભાગ ભજવે છે. એમાં તમે જોજો કે અગ્રખંડ એટલે કે આગળનો મગજમાં સૌથી આગળનો ભાગ કારક એટલે કે કારકનું જે નિયંત્રણ અને બોધનાત્મક જે પ્રતિક્રિયાઓ છે એની સાથે સંકળાયેલી હોય છે. આ ખંડ વિચારણા, આયોજન અને નિર્ણય પ્રક્રિયાઓ એની સાથે સંબંધ ધરાવે છે. આ ખંડને ઈજા થાય તો વર્તનને અને વ્યક્તિ પર વિપરીત અસર અને વિનાશક અસર થતી હોય છે. જ્યારે નિમ્નખંડની વાત કરવામાં આવે તો કે નિમ્નખંડ છે એ કપાળખંડ એટલે કે મગજના બંને ગોળાર્ધની નીચેના ભાગમાં આવેલો હોય છે. તેમાં વાણી અને શ્રવણ પ્રતિક્રિયાઓનું નિયંત્રણ થતું હોય છે. મગજનો કોઈ પણ એક ખંડ સ્વતંત્ર રીતે ચોક્કસ વર્તનમાં નિયંત્રણ કરતો નથી, પરંતુ જટિલ વર્તન સાથે સુમેળ સાધવામાં મગજના ઘણા વિસ્તારો સાથે સંકળાયેલું હોય છે, જેમાં કે કરોડરજ્જુ. તો કે કરોડરજ્જુ મગજના છેડેથી શરૂ થઈને શરીરના પીઠના ભાગ પર કરોડ મણકાઓ પોલાણમાંથી સીધી પસાર થાય છે. કરોડરજ્જુ શરીરને મગજ સાથે સાંકળે છે અને કરોડરજ્જુમાંથી ચેતાપ્રવાહો વહે છે અથવા વહન થાય છે. કરોડરજ્જુનો મધ્ય ભાગ ભૂખરા રંગનો અને બહારનો ભાગ સફેદ રંગનો હોય છે. બહારના ભાગને સંવેદન માર્ગો અને અંદરની બાજુએ ચેતાતંતુનો માર્ગ રહેલો હોય છે. કરોડરજ્જુના મુખ્યત્વે બે કાર્યો હોય છે. તે શરીરના અવયવો તરફથી મગજમાં સંદેશો લઈ જવાનું અને મગજમાંથી આવતા આદેશોનું શરીરના અવયવો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. અને બીજું પ્રતિક્ષિપ્ત ક્રિયા કરે છે. તો
તો આ હતું આપણું જેપી દાસનો સિદ્ધાંત. એમાં આપણે ચારે ચાર બોધનાત્મક જેનો સિદ્ધાંત છે, મુખ્યત્વે ચાર જે પ્રક્રિયાઓ છે, આયોજન, ધ્યાન ઉત્તેજના, સમકાલીન સમકાલીન એટલે કે પ્રક્રિયાઓ અને ક્રમબદ્ધ પ્રક્રિયાઓ. તો હવે આપણે પછીના પોઈન્ટની વાત કરીએ, બુદ્ધિનું માપન. એમાં આપણે જોઈએ બુદ્ધિનું માપન છે, એમાં બુદ્ધિ માપનનું જે સૂત્ર છે એની સમજૂતી આપણે મેળવીએ કે માનવીની સર્વોત્તમ શક્તિ તેની બુદ્ધિ છે. બુદ્ધિ વિશેના વિવિધ સિદ્ધાંતોની સમજૂતી બાદ હવે બુદ્ધિના માપન વિશેની સમજણ આપણે મેળવીએ. બુદ્ધિનું માપન સમજવા માટે માનસિક વય અને બુદ્ધિ આંકના ખ્યાલો સમજવા ખૂબ જ જરૂરી છે કે આપણે જે બુદ્ધિ માપન છે એમાં મુખ્યત્વે આપણે 2 પોઈન્ટની ચર્ચાઓને આધીન જ સમજૂતી મેળવવાની છે. તેમાં પ્રથમ આવશે માનસિક વય અને બીજું આવશે આપણે બુદ્ધિ આંક. તો આપણે જોઈએ, પહેલું આવે છે માનસિક વય, કે વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષાઓ એટલે કે તેની માનસિક વય સમજાય છે. આ વ્યાખ્યા ખ્યાલ એટલે કે ખાસ યાદ રાખજો કે જે વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે, જે પર્યાવરણમાં જંગલમાં રહેતો હોય, મોટા સિટીમાં રહેતો હોય, પ્રદૂષણમાં, પોલ્યુશનમાં, પર્યાવરણમાં, એકાંતમાં, જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં જ તેના માનસિક વિકાસની કક્ષા, કેનો માનસિક જે વિકાસની જે કક્ષા એટલે જે ક્ષમતા છે એના માનસિક વય એટલે કે ત્યાં જ સુધી સીમિત હોય છે, એટલે તેની માનસિક વય. હવે ઉદાહરણ દ્વારા આ ખ્યાલ આપણે સમજીએ કે જે બાળકની બુદ્ધિનું માપન કરવાનું હોય તેની એટલે કે હાલની જે શારીરિક ઉંમર કરતાં 2-3 વર્ષ ઓછી ઉંમરની કસોટી એટલે કે ઓછી ઉંમરની કસોટીથી શરૂઆત કરવામાં આવે છે. વ્યક્તિ આપેલા પ્રશ્નોના સાચા ઉત્તરોની સંખ્યાને આધારે તેની માનસિક વય નક્કી કરવામાં આવે છે. આ કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ 2 માસની માનસિક વય ગણવામાં આવે છે. દરેક વર્ષની કસોટી 6 પ્રશ્નો હોય છે. કસોટી આપતી વખતે બાળક દ્વારા મોટામાં મોટી ઉંમરની એટલે કે ઉંમરની કસોટી કે જેના સર્વ પ્રશ્નોના સાચા જવાબ તે આપી શકે તે તેની પાયાની ઉંમર ગણાય છે. તો હવે આપણે જોઈએ કે જે કોષ્ટક દ્વારા આપણે માનસિક વયની ગણતરી આપણે કરવાની થતી હોય છે. તો નીચે આપેલા કોષ્ટક દ્વારા સ્પષ્ટ રીતે આપણે સમજૂતી મેળવીએ કે સ્ટેનફોર્ડ બીને કસોટીમાં માનસિક વયની જે ગણવાની સમજૂતી નીચેના કોષ્ટક દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જે કોષ્ટક 3.1 છે, સ્ટેનફોર્ડ બીને કસોટી મુજબ માનસિક વયની ગણતરી. એમાં બાળકની ઉંમર, કસોટીના કુલ વિધાનોની સંખ્યા, બાળકે વિધાનોના આપેલા સાચા ઉત્તરોની સંખ્યા, સાચા ઉત્તરોને આધારે થતી માનસિક વય મહિનામાં, દરેક સાચા ઉત્તરના 2 માસ અને કુલ માનસિક વય અથવા માસમાં. જેમાં આપણે વાત કરીએ બાળકો દ્વારા 8 વર્ષની ઉંમરની કસોટીના બધા પ્રશ્નોના સાચા જવાબ મળ્યા, તેથી પાયાની ઉંમર એમાં વાત કરીએ 0.6 એટલે કે કુલ કસોટીના કુલ વિધાનોની સંખ્યા એટલે કે કુલ કેટલા 6 બાળકો, અને બાળક કે વિધાનોના આપેલા સાચા ઉત્તરોની સંખ્યા. તો તમે જોશો
કે કુલ કેટલા છે 6 એને ગુણ્યા 6 8 6 48 અથવા વાત કરીએ 6 8 48 સાચા ઉત્તરોને આધારે થતી માનસિક વય અને મહિનામાં દરેક સાચા ઉત્તરોના બે માસ એટલે કે 48 ગુણ્યા 0 2 અને કુલ માનસિક વય એટલે કે 96 8 વર્ષનું બાળક છે એની વાત કરવામાં આવી છે. હવે 9 વર્ષના એટલે કે 9 વર્ષની એમાં કુલ 6 પછી બાળકે વિધાનોના આપેલા સાચા જવાબ એટલે કે 3 પછી સાચા ઉત્તરોના આધારે થતી માનસિક વય દરેક સાચા ઉત્તરના 2 એટલે કે 3 સાચા જવાબ એની સાથે એટલે કે માસ 0.2 કુલ માનસિક એટલે કે માનસિક વય 6 10 વર્ષની 0.6 0.2 અને વાત કરીએ 0.2 અને ગુણ્યા 0.2 અને 0.4 11 વર્ષ 11 વર્ષની વાત કરવામાં આવે તો કે 6 0.1 આપેલા સાચા ઉત્તરોની સંખ્યા પછી 0.1 ગુણ્યા 0.2 કુલ માનસિક વય 0.2 12 વર્ષની કુલ 6 સંખ્યા એક પણ સાચો જવાબ નહીં બરાબર એટલે કે 0 માનસિક હોય 0 કુલ માનસિક હોય આપણે જોઈએ તો કે 108. તો આમ જન્મ તારીખ મુજબ ગણાતા થતી શારીરિક વય સાથે અને તેની માનસિક વય સરવાળામાં અથવા સરખાવવામાં આવે છે. તેજસ્વી બાળકની માનસિક વય તેની શારીરિક વય કરતાં વધારે હોય છે, જ્યારે નબળી બૌદ્ધિક ક્ષમતા ધરાવતા બાળકની માનસિક વય તેની શારીરિક વય કરતાં ઓછી હોય છે. સમજાય છે કે આમ આપણે આંકડો શું ચોક્કસ જોવા મળે કે બૌદ્ધિક ક્ષમતા માનસિક તેજસ્વી બાળકની માનસિક વય વધારે હોય છે અને જ્યારે નબળી બૌદ્ધિક ક્ષમતા ધરાવતા બાળકોની માનસિક વય જે શારીરિક વય કેટલી હોય છે તો કે ઓછી જોવા મળે છે. તો આ તો આપણું માનસિક વયનું ગણતરી કોષ્ટક. હવે આપણે વાત કરીએ બુદ્ધિઆંક. બુદ્ધિઆંકને બુદ્ધિલબ્ધિ પણ કહેવામાં આવે છે, એટલે કે યાદ રાખવું. બુદ્ધિઆંકનો ખ્યાલ સ્ટરને આપ્યો છે. બુદ્ધિઆંકનો ખ્યાલ કોણે આપ્યો છે તો કે સ્ટરને. બુદ્ધિઆંક વ્યક્તિની બુદ્ધિ ક્ષમતા સૂચવે છે. બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર નીચે પ્રમાણે છે તો કે જોઈએ બુદ્ધિઆંક એટલે કે IQ બરાબર માનસિક વય એટલે કે MA, શારીરિક વય એટલે કે CA ગુણ્યા 100, માનસિક વય ગુણ્યા 100 છે એટલે કે છેદમાં શારીરિક વય. ઉપર એટલે કે ઉદાહરણ મુજબ બાળકની એટલે કે વાસ્તવિક શારીરિક ઉંમર સાથે અથવા શારીરિક ઉંમર 7 વર્ષ અને 6 માસ એટલે કે 90 માસ છે, જ્યારે તેની માનસિક વય 108 છે. હવે સૂત્ર મુજબ બુદ્ધિઆંકની ગણતરી કરીશું તો જોઈએ IQ એટલે કે બુદ્ધિઆંક, MA એટલે કે માનસિક વય ગુણ્યા 100 શારીરિક વય છેદમાં એટલે કે CA, આ બુદ્ધિઆંકનું સૂત્ર છે, બરાબર 108 એટલે કે માનસિક વય અને 90 એટલે કે શારીરિક વય ગુણ્યા 100 બરાબર 120. જોકે હવે આધુનિક બુદ્ધિ કસોટીઓમાં માનસિક વય ગણ્યા વિના એટલે કે માત્ર માનાંકોના કોઠા ઉપરથી સીધો જ બુદ્ધિઆંક શોધવામાં આવતો હોય છે. કે આપણે તમે જુઓ છો કે જે બુદ્ધિ કસોટી છે
અને બુદ્ધિઆંક છે, એમાં હવે આપણે બુદ્ધિ કસોટી ખૂબ જ મોસ્ટ ટાઈમ કે તમારે છે કે બુદ્ધિનું માપન કરવા માટે ઉપયોગમાં લેવાતી બુદ્ધિ કસોટીઓ અને બુદ્ધિ કસોટી કહે છે. સમજાય છે કે તમારું બુદ્ધિ માપન, તમારું લેવલ ચકાસવા માટે અથવા બુદ્ધિ માપન કરવા માટે એની કસોટીઓની રચના કરવામાં આવતી હોય છે, જેને આપણે બુદ્ધિ કસોટીઓ તરીકે ઓળખવામાં આવતી હોય છે. બુદ્ધિ કસોટીના વિવિધ પેટા પ્રકારો પડે છે. એક જ સમયે એક જ સાથે એક જ વ્યક્તિ આપી શકાય તેવી વ્યક્તિને વ્યક્તિગત એટલે કે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય છે. તમે જ્યારે ક્લાસમાં તમે કસોટી અથવા જે પરીક્ષાઓ આપો છો, એક જ સમયે એક જ વ્યક્તિ આપી શકાય અથવા તેવી કસોટીને વ્યક્તિગત કસોટી કહેવાય છે. અથવા સમૂહમાં પણ આવી રીતે કસોટીઓ લેવાતી હોય છે. એક સમયે એક જ સાથે અનેક લોકોને આપી શકાય એવી કસોટીને સામૂહિક એટલે કે બુદ્ધિ કસોટી કહે છે. આ ઉપરાંત કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો અને જેના જવાબો લેખિત સ્વરૂપના આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહેવામાં આવે છે. વળી જે કસોટીમાં ચિત્ર વડે કે કોઈ ક્રિયા દ્વારા બુદ્ધિનું માપન થાય અને શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે તેવી કસોટીને અશાબ્દિક કે ક્રિયાત્મક કસોટી કહેવાય છે. તમે જોશો કે ઘણીવાર ચિત્રો અમુક રીતે ચિત્ર બનાવીને સ્પર્ધાનું આયોજન થતું હોય છે કે શબ્દોનો ઉપયોગ ઓછો થાય, એમાં ક્રિયા કરવી પડે છે. એટલે જે હાથની જે ક્રિયાઓ છે એના દ્વારા છે કસોટી લેવામાં આવતી છે. એવી કસોટીને શું કહેવાય છે તો કે અશાબ્દિક કે ક્રિયાત્મક કસોટી. અને લેખિત પ્રશ્નો જેના જવાબો લેખિત સ્વરૂપના હોય છે એ કહેવાય છે તો કે શાબ્દિક રીતના. તો આ હતું આપણું બુદ્ધિ કસોટીનું માળખું. હવે આપણે બુદ્ધિ કસોટીના આધારે ઘણી મહત્વપૂર્ણ કેટલીક બાબતો છે આપણે જાણકારી મેળવીએ. જેમાં આપણે સ્ટેનફોર્ડ એટલે કે બિનેની કસોટી, વેક્સલરની બુદ્ધિ તુલના, રેવલની બુદ્ધિ કસોટી અને કોફમેનની બુદ્ધિ કસોટી, આ ચાર બાબતોની છે આપણે તુલના કરવાની થતી હોય છે. તેમાં આપણે વાત કરીએ પ્રથમ સ્ટેનફોર્ડની અને બીને બુદ્ધિ કસોટી. સ્ટેનફોર્ડ બીને કસોટી મુખ્યત્વે બાળકોની બુદ્ધિ માપન કરવા માટે વપરાય છે. બીને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ જે કસોટી ફ્રેન્ચ ભાષામાં ઈસવીસન 1905માં રચી હતી. આ કસોટી છે એ બાળકોની બુદ્ધિનું માપન એટલે કે બુદ્ધિ માપનમાં વાપરવામાં આવે છે. અને બીને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી એ ફ્રેન્ચ ભાષામાં 1905માં રચવામાં આવી હતી. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક LM ટર્મને 1916માં બિન સાયમને કસોટીમાં કેટલાક સુધારા વધારા કરી પદ્ધતિસર પ્રમાણે અથવા પ્રમાણીકરણ કરી અંગ્રેજી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી હતી. અને આ કસોટીને સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ ટૂલ એટલે કે SBIS એવું નામ આપવામાં આવ્યું હતું. 1916ની કસોટીનું 1937, 1960, 1973 અને છેલ્લે 1986માં પુનઃ પ્રમાણીકરણ અને નવ સંસ્કરણ પ્રગટ કર્યું હતું. પૂર્વેના સંસ્કરણોમાં બુદ્ધિનો એક જ સામાન્ય આંક ગણાતો હતો, જ્યારે ઈસવીસન 1986ના સંસ્કરણમાં સામાન્ય ઉપરાંત વિશિષ્ટ આંક એટલે કે પ્રાપ્ત જોવા મળ્યા હતા. 1986 પછી જે અલગ રીતે વિશિષ્ટ પ્રકારના આંકો પ્રાપ્ત થવા લાગ્યા, જેવા કે શાબ્દિક તર્ક, સંખ્યાત્મક તર્ક,
અમૂર્ત દ્રશ્ય તર્કો અને અલ્પકાલીન સ્મૃતિ. આ કસોટી 18 વર્ષથી વય સુધીના વ્યક્તિઓની બુદ્ધિનું માપન થતું હોય છે. એટલે છે કે ઘણીવાર 18 વર્ષ પછી જે વ્યક્તિઓ છે એનું તમે જોશો કે આ રીતે શાબ્દિક રીતે, સંખ્યાત્મક રીતે, અમૂર્ત રીતે, અલ્પ એટલે કે અલ્પકાલીન સ્મૃતિ એટલે કે ટૂંકી, મધ્યમ પ્રકારની છે સ્મૃતિઓ છે. આ રીતે બુદ્ધિ કસોટીઓ કરવામાં આવતી હોય છે. આ હતું સ્ટેનફોર્ડ બિનેટ એટલે કે બિનની બુદ્ધિ કસોટી. હવે આપણે વાત કરીએ વેક્સલરની બુદ્ધિ તુલનાઓ. સ્ટેનફોર્ડ બિને કસોટી ઉપરાંત વેક્સલરની બુદ્ધિ કસોટીઓ પણ વ્યક્તિગત માપન માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. આ કસોટીઓ બાળકથી માંડી પુખ્ત વયના લોકોની બુદ્ધિ માપન માટે ઉપયોગ કરવામાં આવે છે. જોકે જુદા જુદા વય જૂથો એટલે કે વય જૂથો માટે જુદી જુદી કસોટીઓ રચવામાં આવતી હોય છે. આ કસોટી કેવી હોય છે કે વ્યક્તિગત માપન રીતે. આમાં બાળકથી માંડી અને પુખ્ત વયના કે અલગ અલગ રીતે 16 વર્ષથી માંડી અને 64 વર્ષ સુધીના અલગ અલગ રીતે વ્યક્તિઓની છે તો કે બુદ્ધિ માપનની કસોટીઓ થતી હોય છે, પણ અલગ અલગ રીતે. તો આપણે જોઈએ નંબર 1 વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિઓ માટેની કસોટીઓ, જેમાં આપણે શું કીધું છે કે જેમાં આપણે વેચલર્સ અડોલ્ટ એટલે કે ઇન્ટેલિજન્સ સેલ્સ એટલે કે WAIS વેસ એટલે કે 16 વર્ષથી માંડીને 64 વર્ષ સુધીના પુખ્ત વયના લોકોની બુદ્ધિ માપે છે. આ કસોટીમાં સમગ્ર બુદ્ધિઆંક ઉપરાંત બુદ્ધિના શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંક મળે છે. એટલે છે કે લેખિતથી માંડી અને આપણે તમે જોજો કે જે ચિત્રાત્મક રીતની ક્રિયાઓ દ્વારા કરીને જે બુદ્ધિઆંક મળે છે એ રીતનું આપણે આમાં માળખું મળી જતું હોય છે. વેક્સલરની પુખ્તો માટેની બુદ્ધિ કસોટીઓમાં જે માહિતી, સમજ, ગાણિતિકનું પુનરાવર્તન, સામ્ય શોધવું અને શબ્દ ભંડોળ જેવા વિભાગોમાં એના સંદર્ભમાં બુદ્ધિનું માપન કરવામાં આવતું હોય છે. વેક્સલરની બુદ્ધિ કસોટીમાં 11 ઉપકસોટીઓ છે, જેમાંની 11 ઉપકસોટીઓ છે અને જેમાંથી 6 ઉપકસોટીઓ શાબ્દિક સ્વરૂપની અને 5 ઉપકસોટીઓ જેમાં ઘન ગોઠવવા, ચિત્રપૂર્તિ જેવા કાર્યાત્મક સ્વરૂપની છે. ઈસવીસન 1881માં પુખ્ત માટેની કસોટીનું સંસ્કરણ બહાર પાડવામાં આવ્યું, જેમાં વેસઆરના નામે ઓળખવામાં આવે છે. બીજું જોઈએ કે વેક્સલરની બાળકો માટેની કસોટી કે વેક્સલર ઇન્ટેલિજન્સ સેલ્સ ફોર ચાઇલ્ડ એ 6 થી 16 વર્ષના વ્યક્તિઓ માટે રચવામાં આવેલી છે. જ્યારે વેક્સલરની પૂર્વ એટલે કે પ્રાથમિક કક્ષા માટેની કસોટી વેક્સલર પ્રાઇસ્કૂલ પ્રાઇમરી સેલ્સ ફોર ઇન્ટેલિજન્સ એટલે કે WPPSI એટલે કે 4 થી માંડી 6.5 વર્ષના બાળકોની સમગ્ર બુદ્ધિ અને કાર્યોનું ગુણાંકન માપ કરવામાં આવતું હોય છે. તો આ તો આપણું વેક્સલરની બુદ્ધિ કક્ષાની તુલના. હવે આપણે વાત કરીએ રેવનની બુદ્ધિ કસોટી. તો કે રેવનની બુદ્ધિ એટલે કે રેવન દ્વારા ભાષા અને સાંસ્કૃતિક અસરની મુખ્ય એટલે કે મુક્ત કસોટી તરીકે ઓળખવામાં આવે છે અથવા રચવામાં આવે છે. કે રેવન શું કહે છે કે રેવન દ્વારા ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત બુદ્ધિ કસોટીઓ રચવામાં આવે છે, જે શૈક્ષણિક ક્ષેત્રમાં એના એટલે કે માપન માટે વપરાતી અશાબ્દિક કસોટીઓ છે. આ કસોટી રેવન્સ પ્રોસેસિવ
મેટ્રિક એટલે કે RPM નામથી જાણીતી છે. જ્હોન સી રેવન દ્વારા ઈસવીસન 1936માં આ કસોટી રચવામાં આવી હતી. અમૂર્ત તર્કના માપન માટે આ કસોટી ખૂબ જ ઉપયોગી છે. અમૂર્ત લોજિક કોયડાઓ. આ કસોટી 5 વર્ષની ઉંમરના બાળકોમાં એટલે કે બાળકોથી માંડી પુખ્ત ઉંમરના લોકોની બુદ્ધિ માપન માટે વપરાય છે. આ કસોટીમાં 60 બહુ વૈકલ્પિક પ્રશ્નો સરળતાથી અઘરા ક્રમશઃ ગોઠવવામાં આવે છે. કસોટી આપનાર વ્યક્તિને અહીં દરેક પ્રશ્નમાં તરેની પૂર્ણ બનાવવા ખૂટતી કડીઓ શોધવાનું કહેવાય છે. તરેહ ઘણી તરેહો 6x4 પૂર્ણ વિરામ 4x4 કે 2x2 ના સંકુલમાં પૂછવામાં આવેલી છે. એમાં વિવિધ શક્તિઓ ધરાવતા અલગ અલગ વ્યક્તિઓ છે. એ પ્રકારના લોકો માટે તમે જુઓ છો કે અલગ અલગ રીતે એના જવાબો છે. અલગ અલગ પ્રકારના લોકો શું કહે છે, 3 પ્રકારના સંકલ્પો માળખાવાળી કસોટીઓ રચવામાં આવશે, જે આપણે આકૃતિઓ દ્વારા કસોટીને સ્પષ્ટ રીતે આપણે ખ્યાલ મેળવી શકાય છે. તમે જોશો કે રેવનની જે બુદ્ધિ કસોટીનો એટલે કે બુદ્ધિ કસોટીનો જે નમૂનો છે એમાં શું છે કે તમે જોશો કે અલગ અલગ રીતે કે આમાં તમે જોશો કે કયો સાચો જવાબ તમારે આપવાનો રહેતો હોય છે. જે કોષ્ટક આપેલું છે એમાં તમારે ABCDEF આ અલગ અલગ રીતે છે તમારે જવાબ એનો આપવાનો રહેતો હોય છે. તો આમાં સાચો જવાબ આપને કયો મળશે તો કે ડી. સમજાય છે? અલગ અલગ રીતે કે આમાંથી આ જે ચિત્ર છે એમાં ડિઝાઇન કઈ મેચ મળે છે તો કે ડી. એ તમે જોશો કે એમાં તમને ચોક્કસ રીતે એ જે આખું જે લોજિકલ કોયડો છે એમાં ડી છે એ વ્યવસ્થિત રીતે એમાં આકૃતિ તમને મળી રહેતી હોય છે. આમ સમગ્ર આ રેવનની બુદ્ધિ કસોટીમાં સરળતાથી જટિલ ક્રમમાં એટલે કે સામગ્રી રજૂ કરવાની રહેતી હોય છે. ઓછા સમયમાં ઝાઝી કામગીરી મળી રહે એવી રીતે બુદ્ધિ કસોટીની રચના કરવામાં આવતી હોય છે. તો આ હતી આપણી રેવનની બુદ્ધિ કસોટી. હવે આપણે વાત કરીએ કોફમેનની બુદ્ધિ કસોટી. તો કોફમેનની બુદ્ધિ કસોટી આપણે જોઈએ કે અમેરિકાના મનોવૈજ્ઞાનિક પ્રોફેસર એલન એચ કોફમેનનું નામ બુદ્ધિમાપન કસોટી દ્વારા વિશ્વ સ્તરીય જાણીતું છે. તેમના દ્વારા તૈયાર કરેલો કોફમેન એટલે કે એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન KABC અને અન્ય બુદ્ધિ કસોટીઓ શૈક્ષણિક માપનના ક્ષેત્રે ખૂબ જ જાણીતું છે. ઉપરાંત કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ એટલે કે કેબિટ તેમની દ્વિતીય આવૃત્તિ પણ મહત્વની છે. આ ઉપરાંત કોફમેને અડોલસન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ એટલે કે કેટ પુખ્તોના બુદ્ધિમાપન માટે ઉપયોગી છે. 2004 થી 2005ના વર્ષમાં તેમની કસોટીનું એટલે કે સંસ્કરણ થયું અને પ્રકાશિત થયું. બુદ્ધિમાપન માટે અથવા બુદ્ધિ ઉપરાંત શૈક્ષણિક સિદ્ધિના માપન માટે પણ કોફમેન દ્વારા કસોટીઓ છે તે રચવામાં આવેલી હોય છે. જે કોફમેન છે એને અલગ અલગ રીતે KABC, કેબિટ અને કે એમ અલગ અલગ રીતે ચિલ્ડ્રનથી માંડી અને પુખ્ત વયના વ્યક્તિઓ માટે બુદ્ધિમાપન કસોટીઓ છે રચવામાં આવેલી હતી. હવે આપણે વાત કરીએ બુદ્ધિઆંકનું વિતરણ. બુદ્ધિઆંકનું વિતરણ છે એમાં આપણે વાત કરીએ પ્રથમ અતિ મંદ બુદ્ધિ અને પ્રતિભા સંપન્ન. બુદ્ધિઆંકની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. સામાન્ય રીતે
સરેરાશ વસ્તીના આશરે 2% લોકોનો બુદ્ધિઆંક 1.130થી વધુ, બીજા એટલે કે 2% લોકોનો બુદ્ધિઆંક 70થી ઓછો જોવા મળે છે. અને જ્યારે સામાન્ય વસ્તીમાં વિવિધ એટલે કે બુદ્ધિ કક્ષાના વર્ણનો અને તેની ટકાવારી કોષ્ટક દ્વારા આપણે સમજીએ. તમે જુઓ છો કે એટલે કે કોષ્ટક છે બુદ્ધિ આંકનું વિતરણ દર્શાવતું કોષ્ટક કે બુદ્ધિઆંક, વર્ણન અને ટકાવારી કે 70થી નીચે એટલે કે માનસિક પડકારો, પછી 70થી 79 સીમાવર્તી બુદ્ધિ. ટકાવારી પ્રમાણે જોઈએ તો કે 70થી નીચેમાં માનસિક પડકારો 2.20 એટલે કે જેમનું અતિ મંદ બુદ્ધિ છે એ લોકોનો આમાં સમાવેશ થશે. પછી 70થી 79 સીમાવર્તી બુદ્ધિ 6.70, 80થી 79 નિમ્ન સ્તરે સરેરાશ બુદ્ધિ 16.1 અને 90થી 109 સરેરાશ બુદ્ધિ એટલે કે સામાન્ય માણસ, એમાં 50% લોકો એટલે કે 50% જોવા મળે છે. 110થી 119 ઉચ્ચ સરેરાશ બુદ્ધિ, એમાં 16.10, 120થી 130 ઉચ્ચ બુદ્ધિ 16.70 અને 130થી વધુ પ્રતિભાશાળી બુદ્ધિ 2.20 એટલે 130 કે હાઈ લેવલની બુદ્ધિના ધરાવતા લોકો. તો આપણે જોયું કે જે અલગ અલગ રીતે આપણે બુદ્ધિ કસોટીઓની છીએ, અલગ અલગ રીતે સ્ટેનફોર્ડ બીન, વેક્સનર, રેવન, કોફમેન, પછી આપણે જેપી દાસનો સિદ્ધાંત જોયો બુદ્ધિમાપનનું. અહીંયા સુધી આપણે જોયું કે જે આપણો ત્રીજો યુનિટ છે અને આપણો પાર્ટ નંબર 3, અહીંયા આપણે જે બુદ્ધિનું ચેપ્ટર છે અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ. હેવ એ ફોર નાઇસ ડે.